વિદ્યાર્થીઓને આજે યોગ વિશ્વ યોગ દિવસની શુભકામના. આવો આજે આ સાથે મળીને આ વિશ્વ યોગ દિવસની શરૂઆત દીપ પ્રાગોત્સવથી કરીએ. અહીંયા ઉપસ્થિત શ્રી પ્રિન્સિપલ શ્રી તેમજ ટ્રસ્ટી શ્રી તથા તમામ શિક્ષક શ્રીને વિનંતી કરું છું કે અહીંયા આવીને દીપ પ્રાગોત્સવની મા સરસ્વતી દેવીની વંદના કરીએ. તમામ શિક્ષક શ્રી અહીંયા આવી જશે. मैं मंगल दीप जला किरण सर, सेवंती सर, मैं मंगल दीप जलाऊं, मैं तेरा सुनंदा में लगाऊं, कुछ ऐसा कर दे कान्हा, राधा जैसी बन वरदान मिले जो तेरा, मिट जाए घोर अंधेरा, चरणों में मैं तेरे बैठूं, तेरी जोत में मैं रंग जाऊं, मैं मंगल दीप जलाऊं, मैं ऐसा कर दे कान्हा, राधा जैसी बन जाऊं. તમામ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ. 21 જૂન વિશ્વ યોગ દિવસ કેમ મનાવવામાં આવે છે? પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવ દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સ્વીકાર કરતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજનનું એલાન કર્યું. ત્યારબાદ 2015માં પહેલીવાર વિશ્વ યોગ દિવસ મનાવવામાં આવ્યો. ભારતને યોગ ગુરુ કહેવાય છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે યોગ લાભદાયી છે. યોગનો અભ્યાસ શરીરને રોગ મુક્ત રાખે છે, મનને શાંતિ આપે છે અને ભારતમાં ઋષિ મુનિઓના સમયથી યોગા અભ્યાસ થતો આવ્યો છે. યોગ દિવસ મનાવવા માટે આખા વિશ્વમાં એક જ દિવસ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અને એટલે કે 21 જૂન. 21 જૂનના યોગ દિવસ મનાવવાનું કારણ એ છે કે આ તારીખના ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ હોય છે, જેને ગ્રીષ્મ સંક્રાંતિ કહેવાય છે. ભારતીય પરંપરા અનુસાર ગ્રીષ્મ સંક્રાંતિ પછી સૂર્ય દક્ષિણ દિશામાં આવે છે અને સૂર્ય દક્ષિણ દિશામાં આવવાનો સમય આધ્યાત્મિક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે વધુ અસરકારક હોય છે. આ કારણથી પ્રતિવર્ષ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023ની થીમ વસુદેવ કુટુંબકમ છે. વસુદેવ કુટુંબકમનો અર્થ છે ધરતી જ પરિવાર છે. તેથી આ થીમનું તાત્પર્ય ધરતી પરના તમામ લોકોનું સારું સ્વાસ્થ્ય માટે યોગ ઉપયોગી છે. તેથી કહેવાનું મન થાય કે સવાર હોય કે સાંજ રોજ કરો યોગ, સવાર હોય કે સાંજ રોજ કરો યોગ, તમારી નજીક નહીં આવે ક્યારે કોઈ રોગ, તમારી નજીક નહીં આવે ક્યારે કોઈ રોગ. યોગ માણસની માનસિક, શારીરિક અને આધ્યાત્મિક ઉર્જામાં વધારો કરે છે. ચાલો ત્યારે આ ઉર્જામાં વધારો બમણો કરવા રજૂ થતી ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ કલા, જે
એક આપણા ધર્મશાસ્ત્રને અનુસરીને મહિષાસુર મર્દિની સ્ત્રોત દ્વારા રજૂ કરવા જઈ રહ્યા છીએ. તો ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. જ્યાં સુધી આ બાળકો સ્ટેજ પર ગોઠવાય છે ત્યાં સુધી તાળીઓનું એક મહત્વ સમજી લઈએ. તાળીઓ કેમ વગાડવામાં આવે છે, શા માટે મંદિરમાં અને જ્યાં ભજન મંડળી થતી હોય છે ત્યાં તાળીઓ કેમ વગાડવામાં આવે છે. તો એક આની સાથે પણ યોગ જોડાયેલું છે, એક વિજ્ઞાન જોડાયેલું છે કે તાળીઓ વગાડવાથી કોલેસ્ટ્રેરોલનું સ્તર ઓછું થાય છે, રક્ત સંચાર શરીરમાં સારી રીતે થાય છે, આપણા શરીરમાં રહેલી તમામ નસો તેમજ ધમનીઓ દ્વારા શરીરની અંદર રહેલો અવરોધને દૂર કરે છે. જેમાં ખરાબ કોલેસ્ટ્રેરોલ જમા થયેલું હોય તો તે દૂર થાય છે. તેથી તાળી વગાડવાથી શરીર સ્વસ્થ અને સક્રિય રહેવાય છે. તો જોરદાર તાળીઓ થઈ જાય, એક લયબદ્ધ સાથે તાળીઓ. તાળીઓ એવી વાગવી જોઈએ કે આજે વિશ્વ યોગ દિવસ છે. તો એન્જલ સ્કૂલના તમામ આજુબાજુમાં રહેતા લોકોને ખબર પડવી જોઈએ કે આજે સ્કૂલમાં યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે. આપણા હાથની અંદર 5 આંગળીઓ છે અને 5 આંગળીઓ એક્યુપ્રેશરનું કાર્ય કરે છે, જે મસ્તક સાથે આપણા
શરીરની અંદર આખું સંચાલન કરવાની ક્રિયાઓ કરે છે. તો પાંચે આંગળીઓ જોડીને એક જોરદાર તાળીઓ ઉપર એક લય સાથે કરીએ. ધન્યવાદ. આરોગ્ય એ સૌથી મહાન ભેટ છે. આરોગ્ય એ સૌથી મહાન ભેટ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે. સંતોષ એ સૌથી મોટી સંપત્તિ છે. અને આ બંને ભેગા મળે ને ત્યારે યોગ મળે છે. આપણા સહાધ્યાયી એક વિદ્યાર્થીની નિરાલા પ્રિશિકા ધોરણ 8 યોગ વિશે તેના શબ્દ દ્વારા યોગ પરિચય કરવા માટે આતુર છે. તે સ્ટેજ પર ઉપસ્થિત થઈ તેની રજૂઆત કરશે. નિરાલા પ્રિશિકા. સૌને પ્રેષિકાના નમસ્કાર. આજના એટલે કે 21 જૂનના દિવસને આપણે વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. 21 જૂન 2015ના દિવસે વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રથમ વખત યોગ દિવસ ઉજવવાની શરૂઆત કરેલી હતી અને ત્યારથી દર વર્ષે આપણે યોગ દિવસ ઉજવતા આવી રહ્યા છીએ. યોગ મનને શાંત રાખે છે. યોગ શરીરના સાંધાઓનો દુખાવો દૂર કરે છે. યોગ કરવાથી આપણા સ્નાયુઓ મજબૂત બને છે. યોગ કરવાથી હાઇપરટેન્શન અને માનસિક તણાવ જેવા રોગોમાંથી મુક્તિ મળે છે. યોગ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. યોગ કરવાથી હૃદયના ધબકારા સુધરે છે. યોગ કરવાથી આપણે હંમેશા ખુશ રહીએ છીએ. યોગ કરવાથી આપણને ઊંઘ સારી આવે છે. તો આપણે દરરોજ 20 મિનિટ યોગ કરીએ એવી મારી આશા છે. અત્યારના સમયમાં જો લોકો સૌથી વધુ પીડાતા હોય તો તેવા 2 રોગો છે, બ્લડ શુગર અને કેન્સર. આ બંનેનું યોગ જ નિયંત્રણ કરી શકે છે. યોગા ઇઝ અ લાઇટ which once lit will never lead. The better your practice, the brighter the flame. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પ્રિશિકા માટે પાછી એક વખત તાળીઓ થઈ જાય. બેઠા બેઠા પણ યોગ થઈ શકે છે, એ પણ તાળીઓ દ્વારા. ઓકે, ચલો. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વેદકેન યોપાકરોતં પ્રવરં મુનિનાં पतंजलि प्रांजलिरानतोस्मि। जिन्होंने मन की शांति और पवित्रता के लिए योग दिया, भाषण की स्पष्टता और शुद्धता के लिए व्याकरण दिया और स्वास्थ्य की पूर्णता के लिए औषध, आइए हम महान ऋषि पतंजलि को नमन करें। संस्कृत में योग कविता रजू करते हैं कक्षा 7 की छात्राएं। दक्षिण पादम। दक्षिण पादं पुरस्कुरु, दक्षिण पादं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम। वामं पादं पुरस्कुरु, वामं पादं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम। दक्षिणहस्तं पुरस्कुरु, दक्षिणहस्तं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम।
हस्तं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम हस्तद्वयं पुरस्कुरु हस्तद्वयं कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम सर्वाङ्गं हि पुरस्कुरु सर्वाङ्गं हि कुरु पृष्ठं मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रम सर्वे मिलित्वा खेलामः सर्वे मिलित्वा गायामः सर्वे मिलित्वा खादामः सर्वे मिलित्वा नृत्यामः બેઠા બેઠા યોગ કરવામાં પણ આળસ આવે છે. ક્યાંથી ભગાવશું આપણે રોગ? બેઠા બેઠા યોગ કરવા છે ને? નાના ભૂલકાઓને કરવા છે, પણ પેલા મોટા બાળકોને પીઝા ખાવા છે. ઓકે, યોગ કરીએ એક સાથે. હા, બેઠા બેઠા. ત્રણ તાળીઓના સ્ટેપ લેવાના છે એક સાથે લયબદ્ધ, જેથી કરીને હાથની પાંચે આંગળીઓ એક્યુપ્રેશર કરે. ઓકે, ઓકે, વેરી ગુડ. પસીનો થાય છે. તાળીઓ વગાડવાથી પસીનો એટલે કે પરસેવો થાય છે, અને એ પરસેવો જ્યારે આપણા શરીરમાંથી બહાર નીકળે છે ને, ત્યારે તમારા શરીરની અંદર રહેલા વિષાણુ તત્વો પણ બહાર નીકળે છે. તો શા માટે તાળીઓ ન વગાડીએ? એટલા જ માટે મંદિરની અંદર ભજન કરતી વખતે તથા કોઈ પણ સભામાં બેઠા હોય તો તાળીઓનું મહત્ત્વ આપેલું છે. ઓકે, આ પ્રોગ્રામને આગળ વધારતા યોગ એ ચોક્કસ વિજ્ઞાન છે. યોગ એ સર્વાંગી શિક્ષણ માટેની પદ્ધતિ છે. યોગ એ પૂર્ણ જીવન છે અને તે સાચું જીવન જીવવાની કળા શીખવે છે. હું પ્રિન્સિપલ સરને નિવેદન કરીશ કે આજના આ વિશ્વ યોગ દિન નિમિત્તે આપણને શુભકામના પાઠવતા તેમના મંતવ્યને રજૂઆત કરે. સર, પ્રિન્સિપલ સર. જય શ્રી કૃષ્ણ. ખરેખર આજે બધા બહુ ખુશ છો. જો કે દરરોજ ખુશ હોવ છો, પણ આજે વધારે. ખરું ને? વધારે સમય નહીં લઉં. વિશ્વ યોગ દિવસ દર વર્ષે 21મી જૂને આવે છે, આપણને બધાને ખબર છે. એટલે આજના દિવસે તો પ્રતિજ્ઞા થઈ જાય કે સાચી વાત છે, યોગ કરવા જ જોઈએ. એટલે એલાર્મ મૂકાઈ જાય 5 વાગ્યાનું, 6 વાગ્યાનું. એલાર્મ જેવું વાગે એ કાલથી કરશું, બંધ થઈ જાય. બીજા દિવસે પણ એવો સંકલ્પ થાય, ચલો આજ નહોતા ઉઠ્યા પણ કાલે ઉઠીશું. તો આવા દરરોજ સંકલ્પ લેવાય છે, પણ થતું નથી. આજે આપણે સરસ મજાના અહીંયા સ્ટેપ જોયા યોગના, જે કસરત હતી અલગ અલગ પ્રકારની. તો એ કસરતો ખરેખર આપણે નિયમિત દરરોજ કરવી જ જોઈએ. અત્યારે હું બેઠો તો એક નિરીક્ષણ કર્યું
કે અહીંયા બેઠેલા વિદ્યાર્થી ટટ્ટાર પણ બેસી શકતા નથી. તો યોગ તો દૂરની વાત છે, ટટ્ટાર પણ બેસી શકતા નથી આપણે. તમે ટ્રાય કરજો, તમે પોતે 1 કલાક ટટ્ટાર નહીં બેસી શકતા, ટ્રાય કરજો ઘરે જઈને. તો તમે વિચારી શકો કે મારી આ 10 થી લઈને 15 વર્ષની ઉંમરમાં જો હું ટટ્ટાર નથી બેસી શકતો, તો જ્યારે હું 35-40 વર્ષનો થઈશ ત્યારે મારી હાલત કેવી હશે. કારણ કે તમારા ખોરાક તો મજબૂત છે, તમને ખબર છે. મંચુરિયન ને પીઝાવાળા ખોરાક છે તમારા, એટલે સારી રીતે અશક્ત તો છો જ. અને એમાંય તમે ટટ્ટાર નથી બેસી શકતા. જો પાછા ટટ્ટાર થયા છે ને, સ્પ્રિંગ ઢીલી થઈ જ જાય, ખબર છે. મનથી મક્કમ થઈ જાઓ કે મારે ટટ્ટાર કેમ બેસવું. સરસ મજાનો એક વિજ્ઞાનમાં પ્રશ્ન આવે કે નાના બાળકોએ ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ. જવાબ પણ મસ્ત લખી દઈએ, પણ પાલન થતું નથી. થિયરિકલ રહે છે, પ્રેક્ટિકલ કંઈ નથી થતું. તો જીવનમાં પ્રેક્ટિકલનું જ મહત્વ છે, થિયરીનું મહત્વ નથી. પ્રેક્ટિકલ એટલે એવું પ્રેક્ટિકલ કે એને દરરોજ અપનાવવાનું. આજે મેં કહ્યું છે જુસ્સામાં તમે કરી દીધું તો એટલા પૂરતું નહીં. આ કેમ કરવું એનું મહત્વ પોતાને જ સમજવાનું. આપણે યોગ દિવસની ચર્ચા કરીએ છીએ, એના સાથે ઘણી બધી ચર્ચાઓ થઈ. લાસ્ટ યર પેલા સાયકલિસ્ટ ભાઈઓ આવ્યા હતા ને, એમણે કહ્યું હતું શું, સ્વચ્છ કરવું કે સ્વચ્છ રાખવું. તો પાલન તો થતું નથી. શાળામાં જુઓ, મેદાનમાં કેટલો કચરો છે. તમે નાસ્તો કરવા બેસો તો નાસ્તો અંદર પેટમાં જાય એના કરતાં જમીન ઉપર વધારે ઢળે છે. આપણે એ વખતે પણ ના પાડી હતી કે વેફરના પડીકા લાવવા નહીં, તેમ છતાં ઘણા વિદ્યાર્થીઓ જો વેફરના પડીકા લઈને આવે. એટલે આપણે આ બધી વાતો કરીએ છીએ ને, ફક્ત 4-5 દિવસ અમલ થાય છે, પછી ભૂલી જવાય છે. તો ખરેખર જરૂર શાની છે? નિયમિતતાની. શાની જરૂર છે? ભલે હું એક નાનું કામ કરું, આજથી નક્કી કરું કે હું કચરો નહીં પાડું, અને જે દેખાય છે એને લઈને પણ ડસ્ટબિનમાં નાખીશ. બસ એક નાનું કામ ઉપાડી લો, અને આખું વર્ષ નહીં, કન્ટિન્યુ 6 મહિના તમે ચલવો તો ઓટોમેટિક હેબિટમાં આવી જશે. તો એવી રીતે અહીંયા નક્કી કરીએ કે મારે દરરોજ ટટ્ટાર બેસવું. ક્લાસમાં પણ ટટ્ટાર. ક્લાસમાં હું ઘણી વખત વિઝિટમાં જાઉં તો બેન્ચીસ ઉપર માથું મૂકી સૂઈ જાય છે. એટલે મને એવું લાગે આ કેટલા બધા મજૂરી કરીને આવ્યા છે, બિચારા થાકી ગયા લાગે છે. એટલે ખરેખર આ ન હોવું જોઈએ. આપણું શરીર સશક્ત હોવું જોઈએ, ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ, અને નાની નાની કસરતો કરવી, જેથી કરીને આપણી ગુજરાતીમાં જે કહેવત છે, પહેલું સુખ તે જાતે નર્યા. બરાબર, પહેલું સુખ એટલે આપણું શરીર સારું હશે તો બધું જ સારું થશે. જો તમે સારી રીતે અશક્ત છો, બીમાર છો, તો ભવિષ્યમાં પણ બહુ મોટી તકલીફો. હમણાં જેમ દીકરીએ વાત કરી ને કે આપણે અહીંયા ભારતમાં સૌથી વધારે રોગો કયા છે? સુગર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને કેન્સર. આ બધો રોગો ક્યાંથી આવ્યા? આપણે એમ કહીએ ખોરાકમાંથી. તો ખોરાક તો સાઈડની વસ્તુ છે, એના પહેલાં આપણી કસરત નથી પોતાની, શરીરનું આપણને બિલકુલ ભાન નથી. એટલે આપણે આજે નક્કી કરીએ, મનોમન સંકલ્પ નથી લેવો, નક્કી કરીએ કે મારે શા માટે કસરત કરવી, શા માટે ટટ્ટાર બેસવું, અને શા માટે આપણા દેશને, શાળાને અને મારા શહેરને સ્વચ્છ રાખવું. બરાબર? તો આજે આપણે મનોમન નક્કી કરવાનું છે, સંકલ્પ નથી કરવો. બરાબર? અને આજથી આપણે ક્લાસરૂમમાં પણ એકદમ ટટ્ટાર બેસવાની ટેવ પાડશું. આપણી આજુબાજુ પણ સ્વચ્છતા રહે એનું ધ્યાન રાખશું. આ બધી જ બાબતો આપણા પોતાના જીવન માટે ખૂબ જરૂરી છે. અસ્તુ. આપણા શાસ્ત્રોમાં પણ ખૂબ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. યોગથી અનેક ઘણા ફાયદા છે. નિયમિત યોગ કરવાથી તમારું દિલ મજબૂત થાય છે, તણાવથી બચો છો, યાદગીરી મજબૂત થાય છે, બીપીની સમસ્યા રહેતી નથી, વજન વધતું નથી. આ ઉપરાંત સૌથી અગત્યની વાત એ છે કે તમારા મગજમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આ તમામ યોગાસન તેમજ નવો શબ્દ જીમ, આ અલગ અલગ શાખાઓ દ્વારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે સતત પ્રયત્ન થાય છે. આ યોગાસનથી મનને શાંત તથા સ્વાસ્થ રહેવા માટે ઊભા કરીને કરવાના આસનો, તાડાસન, વૃક્ષાસન, પાદ હસ્તાસન, અર્ધચક્રાસન, ત્રિકોણાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બેસીને કરવાના આસનમાં ભદ્રાસન, સશકાસન, અર્ધ ઉષ્ટ્રાસન અને વક્રાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પેટ પર સૂઈને કરવાના આસનમાં ભુજગાસન, સલ્ભાસન, મકરાસનનો સમાવેશ કરવામાં આવ્યો છે. તથા સૌથી અગત્યનું કહેવાય ને તો પ્રાણાયામ. પ્રાણાયામમાં કપાલભાતી, અનુલોમ વિલોમ તથા ભ્રામરીનો પણ સમન્વય કરવામાં આવ્યો છે. આ બધા જ યોગની વાત કરીએ ને અને બધા જ યોગનો સમન્વય કરીએ ને તો સૂર્ય નમસ્કાર. પ્રશ્ન એવો થાય કે આવા ભણવાના ટેન્શનમાં અને જીવનની ભાગદોડમાં યોગ થતા હોય? સમય જ ક્યાં છે? તો આ સમયની વાત કરીએ ને તો રોજ સવારે 20 મિનિટ અને રાત્રે 20 મિનિટ યોગ પાછળ આપવાની હોય છે. 20 મિનિટ જો સૂર્ય નમસ્કાર કરવામાં આવે ને તો ઊભા રહીને આસન, બેસીને આસન, સૂવાના આસન અને પ્રાણાયામ તમામનો સમન્વય એકની અંદર થઈ જાય છે. સ્નાયુઓને મજબૂત કરવા, ચહેરાની સુંદરતા વધારવા, લોહીનું શુદ્ધિકરણ કરવા અને પાચન તંત્રને મજબૂત બનાવવા માટે યોગ કરવા જરૂરી છે. તો ચાલો આપણા જ સ્વાધ્યાય દ્વારા સૂર્ય નમસ્કારથી યોગ વિશેની એક ઝલક નિહાળીએ. તમામ સ્ટુડન્ટ માટે એકવાર જોરથી લયબદ્ધ તાળીઓ થઈ જાય. યોગ કરવાના છે બેઠા બેઠા, તો યોગ કેમ ન કરીએ?
मरीचये नमः। ॐ मरीचये नमः। ॐ आदित्याय नमः। ॐ आदित्याय नमः। ॐ सवित्रे नमः। ॐ सवित्रे नमः। ॐ अर्काय नमः। ॐ अर्काय नमः। ॐ भास्कराय नमः। ॐ भास्कराय नमः। ॐ मित्राय नमः। ॐ मित्राय नमः। જોરદાર તાળીઓ થઈ જાય. હાથ ઉપર એક સાથે તાળીઓ લયબદ્ધ કરીશું. બેઠા બેઠા યોગ કરવાના છે. ઓકે. આ એક્ટ પાછળ જે તે શિક્ષકનો પણ ભાગ ભજવેલ છે એ તમામ શિક્ષકશ્રીને પણ ધન્યવાદ. યોગ શરીર અને મન બંનેનું વિજ્ઞાન હોવાથી તેને વિશ્વભરમાં આવકાર અને વૈજ્ઞાનિક સ્વીકૃતિ મળેલી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પણ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મહત્વપૂર્ણ કડી તરીકે યોગ પ્રશિક્ષણ પણ પર ભાર મૂકવામાં આવેલો છે. નિયમિત યોગાભ્યાસથી બુદ્ધિનો સહજ વિકાસ થાય છે. વિદ્યા અભ્યાસની સાથે સાથે સતત સાતત્યપૂર્ણ રીતે યોગાભ્યાસ કરવાથી શરીરની સ્વચ્છતા અને સહજતામાં પણ વધારો થાય છે. જેમ વિજ્ઞાનથી પ્રયોગ સમજાય છે તેમ યોગ કરવાથી આંતરિક પ્રયોગનો અનુભૂતિ થાય છે. બીમારી કો ભગા દે વહ હે યોગ, बीमारी को भगा दे वह है योग, शरीर को निरोगी बना दे वह है योग, तन की ऊर्जा को बढ़ा दे वह है योग, तन की ऊर्जा को बढ़ा दे वह है योग, जीवन को सुखमय बना दे वह है योग, जीवन को सुखमय बना दे वह है योग. તો ચલો સાથે મળીને નિહાળીએ ખેલ ખેલમાં યોગ. આપણા વિદ્યાર્થીઓ દ્વારા પિરામિડ આકાર સજથી યોગા દર્શન. તમામ વિદ્યાર્થીઓને પાછા એક વખત તાળીઓથી પ્રોત્સાહિત કરીશું. એમનો પણ ઉત્સાહ બની રહે અને આપણો જોવાનો પણ ઉત્સાહ બની રહે. जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूं मैं ये दोबारा. जुनू के आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा. जिद है मेरी दर्द चीर के निकल चुका, मौका मिले तो करूं मैं ये दोबारा. जुनू की आग में उबलती मेरी कोशिशों को चाहिए ना कोई और सहारा. जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जग्गा जित्तिया ते मिलन बधाइयां, जग्गा जित्तिया, जित्तिया ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा. सूरमा के माने है जम्मिया एक सूरमा, सूरमा सूरमा सूरमा. सूरमा
पलटों की वो काफी झुके जरा भी रुकेगी ना पर इनकलाबी मन है राजी डरना क्यों अब अपनी बारी मार ही लेंगे अब तो बाजी जगह लिख के रही कहानी जगह लिख गया जगह जिते ते मिलन बधाइयां जगह जिते ते मिलन बधाइयां के आया है फतेह करके सूरमा सूरमा के माने है जम्मिया एक सूरमा 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 જોરદાર તાળીઓ. બેઠેલાને પણ મન થઈ ગયું કે સ્ટેજ ઉપર આવી જઈએ, હે ને? માટે ચેતાતંત્ર ખૂબ જ મહત્વનું માધ્યમ છે. ચેતાતંત્રની કાર્યક્ષમતાઓ બધો જ આહાર કરોડની સ્થિતિસ્થાપકતા ઉપર છે. આસનો કરવાથી કરોડ સ્થિતિસ્થાપક બને છે. જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે ધ્યાન દઈને વાંચવું પડે, એટલે કે આપણા ચંચળ મનને શાંત અને એકાગ્ર કરવું પડે. મનની એકાગ્રતા માટે નિત્ય ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ. ધ્યાનથી નિજાનંદની અનુભૂતિ થાય છે. વર્તમાન સમયમાં વૈજ્ઞાનિક શોધ સંસાધનોએ સમાજની સુખ શાંતિમાં વધારો કર્યો છે, પરંતુ ભૌતિક વસ્તુઓ પાછળ માણસની સમજણ વિનાની દોટના કારણે શારીરિક અને માનસિક બીમારીઓ વધી છે. આ બધી જ વિકારયુક્ત સ્થિતિમાંથી મુક્તિ મેળવવાનો રાજમાર્ગ એટલે કે યોગ. યોગ કરો, રહો નિરોગ. હું ટ્રસ્ટી શ્રી સતીશ સરને વિનંતી કરીશ કે આજના યોગ દિન નિમિત્તે આપણને એમના મંતવ્યથી રજૂઆત કરે. જય શ્રી કૃષ્ણ. યોગ કર્મશ કૌશલ્ય, ખ્યાલ છે તમને? હા, આજે યોગ દિવસ છે. બહુ સૌભાગ્યની વાત છે કે ભારત વર્ષમાં ઋષિમુનિઓએ આ યોગને માનવને સ્વાસ્થ્ય સરસ રીતે રહે, એટલે સ્વસ્થ રહે એના માટે, તથા મન પણ સ્વસ્થ રહે એના માટે જે કોશિશ કરી હતી, તો એમના માટે હું અહીંયાથી ખૂબ ખૂબ આભાર કૃતજ્ઞતા વ્યક્ત કરું છું, જે ઋષિમુનિઓએ આપણા માટે પ્રયત્ન કરી અને યોગ આપ્યા છે. સાથે આ યોગને વધુ પ્રચલિત થાય એ માટે આપણા વડાપ્રધાનશ્રીએ વિશ્વ લેવલે આજે વિશ્વ દિવસ, આજે યોગ દિવસ તરીકે ગણવા માટે આજે એમને પ્રસ્તાવ મૂક્યો અને પ્રસ્તાવ વિશ્વએ સ્વીકાર્યો. એ બદલ પણ પ્રધાનશ્રીનો આપણે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. યોગની તો બેને બહુ સરસ વાત કરી છે, સાથે સાથે એક માનવતાની પણ એક સરસ વાત થઈ, જેનો પ્રયોગ પણ ચાલુ છે અને મારા ધ્યાનમાં આવ્યો છે. એવું એક નામ છે તક્ષ પટેલ, આપણી જોડે જ છે, 7મા ધોરણમાં ભણતો એ વિદ્યાર્થી જરા ઊભો થશે. આ તક્ષ પટેલ મારી સોસાયટીમાં લગભગ રોજ 5:30-6 વાગે સાયકલ લઈને આવે અને એની બેગ, એને સાયકલમાં લગભગ 2-3 એવી નાની નાની બાલટીઓ હોય પેક, જેમાં ખીચડી, કૂતરાઓ માટે ખીચડી લઈને આવે છે. કોઈ એવો સિંગલ ડે નહીં હોય કે એ ચૂક્યો હોય. એટલે જોરદાર તાળીઓ આના માટે થઈ જાય. અહીંયા આ પાટણ રોડ ઉપર જલિયાણવાળા બિલ્ડિંગમાં કોઈ એક જગ્યાએ કોઈ એક સંસ્થા આ મૂંગા પ્રાણીઓ માટેની સેવા કરે છે. તો કંઈ ના કંઈ બનાવે છે. બનાવવું એ એક ચલો વસ્તુઓ ભેગી થઈને બનાવી દીધું, પણ જ્યારે વિતરણ કરવાનું આવે છે બહુ અઘરો શબ્દ છે. જેમ વૃક્ષો વાવવા, ખાડો ખોદી, પાણી
હેલો, વૃક્ષો વાવવા બહુ સહેલા છે પણ જતન કરવું બહુ અઘરું છે. તો આને આ ભાઈએ જતન કર્યું છે એ માટે જોરદાર તાળીઓ થઈ જાય. કારણ કે કોઈ સિંગલ ડે નથી મેં જોયો કે એ રહ્યો 5:30 પોણા અહીંયાથી છૂટે એવો સીધો ત્યાં જ હોય અને આવી 4 થી 5 સોસાયટીઓ સંભાળે છે એકલો. એની સાથે કોઈ વખત એના મિત્રો પણ આવતા હોય છે, પણ આને હું ડેલી જોઉં છું. તો એક આવું સરસ કાર્ય કરે છે, નિયમિત કરે છે. આ પણ એક પ્રકારનો યોગ છે. શું કહેવાય? આ પણ એક પ્રકારનો યોગ છે. કોઈ પણ કાર્ય નિયમિત કરવું, હા, અને સતત કરવું એ પણ એ મોટો યોગ છે. ઓકે, અને આ યોગથી ઘણી બધા એચિવમેન્ટ, ઘણી બધી સફળતાઓ મેળવી શકાય છે. એટલે આ બાળકે ખરેખર સરસ કામ કરી રહ્યો છે, આપણા માટે ઉદાહરણરૂપ છે. અને આવું તમે બધા પણ કંઈક નાનું મોટું આવું સેવાનું કામ કર્યા કરો, જે તમને પણ આગળ લાઈફમાં ઘણું ઉપયોગી થશે. થેન્ક યુ, આભાર. અને સાથે સાથે કહું, આ બધા નાના કાર્યો કરે છે એ લોકોમાંથી ઈગો એટલે ખ્યાલ છે ને બધાને. ઘણા એમ મોટા થઈ જાય એટલે કે આ હું કામ ન કરું, આવું કામ ન થાય, અભિમાન આવી જાય. ખબર છે, મોટા છોકરાઓને જલ્દી ખ્યાલ આવશે. તો આ બધા કાર્યો કરવાથી તમારો ઈગો પણ ધીમે ધીમે ઝીરો થાય છે. દાખલા તરીકે ઇન્ફોસિસના જે સુધા મૂર્તિની વાત કરીએ તો સુધા મૂર્તિ પોતે પણ એક દિવસ એવો આપે છે જે શાક માર્કેટમાં જાય અને કોઈ પણ એક શાક માર્કેટના વેન્ડરને કહે કે તું આજે તારું કામ કર, હું તારી જગ્યાએ તારું શાક વેચું. હવે એની પ્રોપર્ટી ગણવા જઈએ કે એની આવક ગણવા જઈએ તો હજારો કરોડોમાં છે. છતાં પણ એ કામ કેમ કરે છે એવું ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું તો કે હું આ બધા ભલે નાના કામ રહ્યા પણ આ બધાને કામ કરું છું. એક તો સેવા પણ થાય છે, સાથે સાથે મારી પાસે આટલું છે, હું આ ના કરી શકું એવો જે અભિમાન છે, ગર્વ છે કે ઈગો છે, જે કંઈ કહો એ ઝીરો થાય છે. એટલે આવા સેવાકીય કામો કરવામાં ક્યાંય શરમ રાખવાની નહીં. ક્યાંય સ્કૂલમાં કચરો પડ્યો હોય તો એ કચરા પેટીમાં નાખવાનો કોઈ શરમ રાખવાની નહીં. એ પહેલાં યોગેશ સરે પહેલાં કહ્યું કે કચરો નાખવાનો જ નહીં. કચરા પેટીમાં નાખવાનો તો ઠીક છે, પણ કચરો ન બને એવી પહેલાં ધ્યાન દોરવાનું. થેન્ક યુ, આભાર બધાને. જય શ્રી કૃષ્ણ.
કે એવું ના પડે કે તાળીઓ પાછી થઈ જાય, એ પણ જોરદાર પસીનો વળવો જોઈએ પાછો. ધીમે ધીમે તાળી વગાડો છો ને તો રોગ જ આવે, નિરોગ ન થવાય. પાછી એક વખત આ તમામ બાળિકાઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય, શિક્ષકશ્રીઓ સાથે થઈ જાય. આજના આ પ્રોગ્રામને જે પણ શિક્ષકોએ એમને સાથ આપ્યો છે તમામ શિક્ષકોને અહીંયા ધન્યવાદ કરીએ છીએ એન્જલ્સ પરિવાર તરફથી. તેમજ આપણા બાળકોને રોજ એક પીટીનો ક્લાસ મળે છે જે યોગ સાથે સંકળાયેલો છે. પીટી શું છે નહીં? પીટી એટલે દોડ ભાગ નહીં, જેમાં પ્રકાશ સર, કિરણ સર તેમજ મનીષ સર દ્વારા કરાવવામાં આવતા યોગ છે, જેમાં કેટલાક લોકો સ્પોર્ટ્સમાં આગળ પણ વધે છે, યોગ કક્ષાએ પણ આગળ લઈ જાય છે. તમારા જ દરેકના ધોરણમાં આવતા એક બુક્સ જેમનું નામ છે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, જેની અંદર પણ યોગ સમાયેલા છે. અને આ ત્રણેય શિક્ષકો દ્વારા આ યોગની માહિતી ભરપૂર આપવામાં આવે છે. તો જે બાળકને એની અંદર ઇન્ટરેસ્ટ હોય એ બધા જ બાળકો આ ત્રણેય સરની મુલાકાત રહી અને યોગ શીખતા રહો. જીવનમાં જો યોગને અપનાવશો ને તો રોગ તમારાથી ક્યાંય દૂર ભાગી જશે. અત્યારે માર્કેટમાં તમે જોવો છો પૈસા આપીને લોકો યોગ કરવા જાય છે. જીમ કરો છો ને બધા, અને પૈસા વગર મફત મળે એમાં કોઈને ઇન્ટરેસ્ટ નથી, અને 6 મહિનાના 9,000 ભરવા પડે ને એમાં લોકોને શરીર ઉતરી જાય છે. અને એ શરીર ઉતરે છે એમાં મજા આવે છે, પણ આપણી જાતે જો યોગ કરવામાં આવે છે ને એમાં મજા આવતી નથી, કેમ કે તમારો ઇન્ટરેસ્ટ નથી. પહેલાંની પાછળ તમે પૈસા બગાડ્યા છે એટલા માટે. તો આ જ યોગ આપણા થકી પણ ઘરેથી સ્ટાર્ટ થઈ શકે છે. આપણા પરિવાર સાથે આપણે યોગ કરીએ. આ પ્રોગ્રામને અહીંયા પૂર્ણાહુતિ કરતાં એટલું જ કહીશ કે યોગ કર્મશુ કૌશલમ, યોગ કર્મશુ કૌશલમ. કર્તવ્ય કર્મોમાં કુશળતા રાખવી તેને યોગ કહેવાય છે. छोटी मोटी गलतियों को इतना सा बस एहसान कर देना, छोटी मोटी गलतियों को इतना सा बस एहसान कर